हाँ विद्यार्थी मित्रों એને ખાલી ક્લિક કરી નામ લઈ જાઓ અહીંયા સાઈડમાં ડ્રેગ હાલો દેવાંગ ગોહેલ हेलो हाँ संभળાય છે ને બેટા हाँ ઓકે ચાલો હવે છેલ્લે આપણે સ્વાધ્યાય નંબર 1 પ્રક્રિયા સ્વાધ્યાયમાં પહોંચ્યા હતા બરાબર હવે આગળ સ્ટાર્ટ કરું તો પ્રક્રિયા સ્વાધ્યાય સાહેબ અવાજ નથી આવતો. વનરાજભાઈ હવે હવે અવાજ આવે હે હા હવે આવ્યો. આવ્યો ને હાલો હા આવે હે ને અવાજ આવે છે હા બધાયને હા હવે આવે. આવે હે ને હા ઓકે ચાલો દાખલો પેલો એક્ઝામ્પલ નંબર 1 એફ આર થી આર એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 10x પ્લસ 7 દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે એવું વિધેય જી આર થી આર મેળવો કે જેથી એફઓજી જીઓએફ બરાબર એફઓજી બરાબર આઈડેન્ટિટી ઓફ આર થાય એટલે કે ગણ આર ઉપરનું તદેવ વિધેય થાય બેયનું સંયોજન. તો જો તમને બરાબર યાદ હોય વિધેય ચેપ્ટરમાં આપણે આગળ શીખી ગયા હતા કે કયા બે વિધેયનું સંયોજન તદેવ વિધેય થાય તો કે કોઈ પણ વિધેય હોય એનું પ્રતિવિધેય જો તમે મેળવી લ્યો તો આપેલ વિધેય અને એના પ્રતિવિધેયનું સંયોજન તદેવ વિધેય થાય. હાલો ભૂમિલ સાકરિયા સોરી આનંદ મકવાણા हाँ सर સોરી ભૂમિલ આનંદ મકવાણા બોલો સર. આપણે અગાઉ શીખી ગયા હતા કે કોઈ પણ વિધેય આપેલું હોય એનું તમે પ્રતિવિધેય શોધી લ્યો તો વિધેય અને એના પ્રતિવિધેયનું સંયોજન તદેવ વિધેય થાય. તો અહીંયા કાંઈ નથી કીધું તમને આ એફ ઓફ એક્સ બરાબર 10x પ્લસ 7 આપેલું છે એનું પ્રતિવિધેય મેળવવાનું કીધું છે બરાબર છે. તો હવે આટલું જ કરવાનું છે. અહીં એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ તમને શું આપેલું છે 10x પ્લસ 7 તો એફ ઓફ એક્સની જગ્યાએ આપણે વાય લઈ લઈ બરાબર 10x પ્લસ 7 આમાંથી એક્સને સૂત્રનો કરતા બનાવો તો એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ 7 એના છેદમાં 10 તો આ એફ ઇનવર્સ આપણને મળ્યું એટલે કે જી ઓફ એક્સ આર થી આર જી ઓફ એક્સ બરાબર હવે અહીંયા ચલ તમને વાય આપેલો છે આ ચલ વાય આપેલો છે તમે જી માં તો એક્સ માં વિધેય લખો છો તો આખું એક્સ માં લખવાનું એક્સ માઇનસ 7 અપોન 10 થાય જે માગેલ વિધેય છે. તમારી દર્પણમાં થોડોક જુદી રીતે દાખલો કર્યો છે એ રીતે ફાવે તોય ભલે અને આ રીતે મેં કર્યો છે એ રીતે ફાવે તોય ભલે બંને સાચા છે બે સેમ દાખલા છે. તો આમાં કઈ છે નહીં આવા તો આપણે કેટલાય વિધેયના પ્રતિવિધેય મેળવ્યા હતા
તો જ્યારે જ્યારે એવું પૂછે કે એફઓજી અને જીઓએફ બરાબર આઈડેન્ટિટી થાય ત્યારે તમારે બીજું કાંઈ કરવાનું નથી. આપેલ વિધેયનું પ્રતિવિધેય ગોતવાનું હોય. હવે દાખલા નંબર 2 ઉપર જાય. એક્ઝામ્પલ નંબર 2. ધારો કે ડબલ્યુ એ, હવે રકમ નથી લખતો, હાલો મયુર ગોહેલ, હા સર. એ રકમ નથી લખતો. બધા પાસે ટેક્સ્ટ બુક ને દર્પણ અવેલેબલ છે ને? રકમ લખવામાં ટાઈમ જાય છે. મારી પાસે તો છે. હા ઓકે, બીજા પાસે છે જ બધાય પાસે. એટલે હવે રકમ તમારી બાજુમાં રાખજો, હું ખાલી વાંચું છું. નથી સાહેબ, કોની પાસે નથી? મારી પાસે. તો હવે ટેક્સ્ટ બુક ગમે ત્યાંથી વસાવી લે બેટા ઝીંઝાડા. હા હો હા કાંઈ વાંધો નહીં, હાલો દર્પણ આજનો દી કોઈની લખું આગળ છું. નથી હો. હે દર્પણ કોઈની આગળ નથી. દર્પણ કોઈ આગળ નથી ને? હા. કાંઈ વાંધો નહીં, હાલો એ વ્યવસ્થા કરાવડાવું છું. ડોન્ટ વરી. ચાલો ના નહીં, આ તો ખાલી કહું છું. ઓકે ઓકે. હાલો એક્ઝામ્પલ નંબર 2. ધારો કે ડબલ્યુ એ પૂર્ણ વર્ગ સંખ્યાઓનો ગણ છે. ધારો કે ડબલ્યુ એ પૂર્ણ વર્ગ સંખ્યાઓનો ગણ છે. પૂર્ણ વર્ગ સંખ્યાઓનો ગણ છે. પૂર્ણ વર્ગ સંખ્યાઓનો ગણ છે. એફ ડબલ્યુ થી ડબલ્યુ n અયુગ્મ માટે f of n બરાબર n minus 1 તથા n યુગ્મ માટે f of n બરાબર n plus 1 દ્વારા વ્યાખ્યાયિત છે. તો સાબિત કરો કે f વ્યસ્ત સંપન્ન છે તથા વ્યસ્ત મેળવો. તો પહેલા તો વ્યસ્ત સંપન્ન છે તો આપણે કેવું સાબિત કરવું પડે? એક અને વ્યાપ્ત છે એવું સાબિત કરવું પડે. તો પહેલા તો અહીંથી આપણે જવાબ આપવાનું શરૂ કરીએ છીએ. અહીં f ડબલ્યુ થી ડબલ્યુ તમને આપેલું છે. ડબલ્યુ કેપિટલ લખો સ્મોલ લખો એના કઈ ફેર નથી પડતો. તથા f of n બરાબર n minus 1 n અયુગ્મ અને n plus 1 n યુગ્મ. તો આ ડબલ્યુ માંથી તમે આ જે ડબલ્યુ ગણ આપ્યો છે એમાંથી પૂર્ણ વર્ગ સંખ્યા છે. પૂર્ણ વર્ગ એટલે જેનું વર્ગમૂળ નીકળી શકે એવી તમામ સંખ્યાઓ છે. તો પૂર્ણ વર્ગ સંખ્યા છે તો એમાંથી તમે યુગ્મ સંખ્યા પસંદ કરશો. તો દાખલા તરીકે 4 પસંદ કરશો તો 4 નું પ્રતિબિંબ n plus 1 એટલે 4 + 1 બરાબર 5 આવશે. 5 પસંદ કરશો તો 5 માંથી 1 ઓછા 4 એ તમારો જવાબ આવશે. તો હવે પહેલા તો એક સાબિત કરવું પડે. દાખલો મોટો થાય 2 વખત. ધારો કે n1 n2 belongs to w તથા n1 n2 અયુગ્મ માટે. પેલા બે અયુગ્મ પસંદ કર્યા, બેયના પ્રતિબિંબ સરખા ધારી લઉં છું. f of n1 બરાબર f of n2 છે. રાવલકરણ બરાબર ધ્યાન દેજે, પછી કહેતો નહીં નો સમજાણું. મેં w માંથી n1 અને n2 બે સંખ્યા પસંદ કરી, બે અયુગ્મ છે. બેયના પ્રતિબિંબ સરખા ધારી લીધા હે. હવે આપણે સાબિત કરશું કે પ્રતિબિંબ સરખા હે તો ઘટકો સરખા હે. તો n1 અને n2 અયુગ્મ છે તો અયુગ્મ હોય તો ઘટક ઓછા 1 થાય છે. તો અહીંયા આમ થાય n1 ઓછા 1 બરાબર અહીંયા આમ થાય n2 ઓછા 1. બે બાજુથી 1 1 કેન્સલ કરો તો n1 બરાબર n2. આમ f 1 1 છે. હજી અયુગ્મ માટે થયું. હવે
હવે અહીંયા ધારી લઉં છું. હવે ધારો કે n1 n2 યુગ્મ માટે f of n1 બરાબર f of n2 છે. યુગ્મ હોય તો પ્રતિબિંબ શું આપણને આપે છે? ઘટક વત્તા 1. તો અહીંયા આપણને આમ મળશે n1 પ્લસ 1 બરાબર n2 પ્લસ 1. બે બાજુથી 1 કેન્સલ કરો તો n1 બરાબર n2. આ બે કિસ્સામાં તમારે એક એક સાબિત કરવું પડે. આમ f 1 છે. બે કિસ્સામાં એક એક સાબિત થઈ ગયું. હવે વ્યાપ્તતા સાબિત કરશું. વ્યાપ્તતા તો હવે તો સીધું જ લખવાનું છે. જો સહપ્રદેશનો કોઈ પણ ઘટક n અયુગ્મ હોય જોજો ક્યાંથી ઘટક લીધો છે? સહપ્રદેશમાંથી. સહપ્રદેશ એટલે અહીંથી અયુગ્મ હોય તો એની અહીંયા કયો ઘટક જોડાય? તો કે યુગ્મ. શું કામ? તો કે યુગ્મનું પ્રતિબિંબ અયુગ્મ છે અને અયુગ્મનું પ્રતિબિંબ યુગ્મ છે. સમજાય છે ને? દાખલા તરીકે આ n માં w માંથી હું 5 લઉં તો 5 અયુગ્મ છે, તો 5 માંથી 1 બાદ કરો તો કેટલો જવાબ આવે? 4. તો એનો અર્થ એવો થયો કે આનો ઘટક 5 એ આના ઘટક 4 હારે જોડાયેલો છે. એવી જ રીતે આનો ઘટક 7 લ્યો તો એ અયુગ્મ ઘટક કેની હારે જોડાયેલો હોય? તો કે યુગ્મ હારે. તો દાખલા તરીકે હું આમ લઉં 6 તો 6 એટલે કેવી સંખ્યા છે? આ w માંથી યુગ્મનું પ્રતિબિંબ શું આવે? 6 નું પ્રતિબિંબ આવે 7 અને 5 નું પ્રતિબિંબ આવે 4. તો અયુગ્મ ઘટક હોય તો તેની સાથે પ્રદેશનો યુગ્મ ઘટક જોડાશે તથા n યુગ્મ હોય તો પ્રદેશનો અયુગ્મ ઘટક જોડાશે. આમ f વ્યાપ્ત વિધેય છે. તેથી f વ્યસ્ત સંપન્ન વિધેય છે. f વ્યસ્ત સંપન્ન વિધેય છે. હવે f ઇનવર્સ ઓનાથી ઉલટું થઈ જાય. f ઇનવર્સ w થી w જ થાય. f ઇનવર્સ w થી w જ થાય. f ઇનવર્સ n બરાબર ઉલટું થાય n પ્લસ 1 n અયુગ્મ. કારણ કે જો અયુગ્મ લીધો તો એની હારે કયો ઘટક જોડાય છે? યુગ્મ. અને અહીંયા n માઇનસ 1 n યુગ્મ. જે પોઝિશન હતી એનાથી ઉલટી પોઝિશન થાય. જો આપણને આપેલું હતું એથી અહીંયા બે ઊંધા આવ્યા, બાકી કઈ ફેર પડ્યો નહીં. ચાલો રેડી? હાલો ભાઈ જીતેન્દ્ર જિંજાળા, હા દેવસન ગઢવી, હા ઓકે. ચાલો તો હવે આગળ વધું છું. દાખલા નંબર ચાર. હા કોણ બોલ્યું? આ સુરેશ, આ ઉપર એક એક સાબિત કર્યું, એમાં એક ઘટક યુગ્મ અને એક ઘટક અયુગ્મ હોય તો? હા તે 11 વર્ષે સોરી મને આગળ ઉપર એ પ્રશ્ન પૂછ્યો તો એવી પેર આપણે પસંદ કરી શકીએ નહીં. બરાબર છે? હલો સુરેશ, હા એવી પેર આપણે પસંદ કરી શકીએ નહીં. બરાબર?
અને જો એ એક યુગ્મ ને એક અયુગ્મ હોય તો એક એક થાય નહીં. એવા કિસ્સામાં આપણે એક એક અને વ્યાપ્ત સાબિત કરી શકશું નહીં. રેડી? હમ ચાલો એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ નંબર 3. જો f r થી r, જો f r થી r, f r થી r, f of x બરાબર x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2 દ્વારા વ્યાખ્યાયિત વિધેય હોય તો f of x મેળવો. આ 1 કે 2 માર્કમાં સરસ મજાનો દાખલો છે, એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, તો સાવ સહેલું છે. અહીંથી શરૂઆત કરવાની. અહીં f of x, રાવલકરણ, આ f of x એટલે તમને વેલ્યુ આપી છે. શું આપી છે? આ f બાયણેનો f એમને રહેવા દઉં છું, અંદરનો f લખું છું f of x. અહીંયા આમ થાય છે x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2. જોતા જાજો, આ x છે એ આ f પાસે ગયો તો શું કર્યું? તો કે ઘટકનો વર્ગ ઓછા 3 ગુણ્યા ઘટક વત્તા 2. એટલે હવે આ છગડિયા કૌંસની અંદર જે છે એ તમારો આ ઘટક થઈ ગયો, એ પાછો f પાસે ગયો તો શું કરવાનું? તો કે ઘટકનો વર્ગ, અંડરલાઈન કરેલો આ પાર્ટ છે ને ઘટક સમજો, એ ઘટક પહેલા લખી નાખો. આ ઘટક લખો, એનો વર્ગ માઇનસ 3 એને ગુણ્યા ઘટક એટલે આપણી પાસે ઘટક તરીકે x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2 વત્તા 2. આ તમારો ફાઇનલ જવાબ. હવે આનું ખાલી સાદું રૂપ જ આપવાનું છે. તો હવે આનું સાદું રૂપ આપીએ તો આનો વર્ગ કરતા તમને આવડે a વત્તા b વત્તા c એનો વર્ગ. તો પહેલા પદનો વર્ગ હું ફાઇનલ આન્સર લખું છું x સ્ક્વેર એનો સ્ક્વેર. હાલો સીધો વર્ગ કરીને લખતો જાઉં છું એટલે પ્રશ્ન જ ન આવે. પહેલા પદનો વર્ગ એટલે x ની 4 ઘાત વત્તા બીજા પદનો વર્ગ એટલે પ્લસ 9x નો સ્ક્વેર વત્તા ત્રીજા પદનો વર્ગ એટલે 4 વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ માઇનસ છે એટલે માઇનસ આવશે. અહીંયા આવશે 6x નો ક્યુબ, એટલે 6x નો ક્યુબ વત્તા એટલે માઇનસ આવશે બીજું પદ ગુણ્યા ત્રીજું પદ એટલે 6x. 6 3 દુ 6 દુ 12x આવશે. 6x ક્યાંથી? 2 ગુણ્યા પ્રથમ પદ એટલે 12x માઇનસ 12x વત્તા 4x સ્ક્વેર. હવે માઇનસ 3 ને અંદર ગુણાવો, માઇનસ 3x સ્ક્વેર પ્લસ 9x માઇનસ 6 પ્લસ 2 આનું ફાઇનલ સાદુરૂપ આપો એટલે તમને આમ મળે x ની 4 ઘાત માઇનસ 6x નો ક્યુબ વત્તા 10x નો વર્ગ માઇનસ 3x. તો હવે આ તમારો ફાઇનલ જવાબ થયો. ચાલો રેડી? હા રાવલ, અહીંથી નો સમજાણું. ક્યાંથી? x ની 4 ઘાત પ્લસ હા. 9x સ્ક્વેર. આ નો સમજાણું ને? બીજું પદ આવડું આ હા, અહીંયા ધ્યાન, a વત્તા b વત્તા c એનો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ થાય a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા c સ્ક્વેર વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca. આવો જવાબ થાય. રેડી? પહેલા પદનો વર્ગ કરી x વર્ગ, એનો વર્ગ કેજી વર્ગનો વર્ગ કેટલી ઘાત થાય? પહેલું પદ અહીંયા શું આપેલું છે? x નો વર્ગ, એનો વર્ગ કરે એટલે કેટલી ઘાત આવે? x ની 4 હા, તો x ની 4 ઘાત. બીજા પદનો વર્ગ કરે 3 નો વર્ગ કેટલો થાય? 9x x. સ્ક્વેર હા, વત્તા આ 2 રહ્યું, 2 નો વર્ગ કેટલો થાય?
4 4. હવે અહીંયા શું લખ્યું છે 2ab લખ્યું હે ને? હા તો આને પેલું પદ આ એ છે, આને બી ગણ, આને સી ગણ. 2 ગુણ્યા x સ્ક્વેર, 2 ગુણ્યા x સ્ક્વેર એને ગુણ્યા -3x કહે એટલે 3 દુ 6, 6x નો ક્યુબ પણ કેવો માઇનસ, સમજાણું? માઇનસ એટલે આ 6x નો ક્યુબ આવ્યો છે. તો આ રીતે હવે બીજું નથી સમજાવતો. રેડી? ઓકે, ચાલો હવે આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર 4. આ બધા એક્ઝામ્પલ બહુ સરસ છે. સાબિત કરો કે f r થી તમને આપ્યું છે વિવૃત અંતરાલ -1 થી 1. માઇનસ તમારી ટેક્સ્ટ બુકમાં કદાચ વ્યાખ્યાની રીતે લખ્યું હોય તો કઈ ચિંતા કરવાની જરૂર નથી. રેડી? તમને આમાં આપ્યું છે x belongs to r, -1 is less than x is less than 1 એટલે વિવૃત અંતરાલ -1 થી 1 છે, બીજું કઈ છે નહીં. તથા f of x બરાબર x ના છેદમાં 1 પ્લસ મોડ્યુલસ ઓફ x, એક અને વ્યાપ્ત વિધેય છે, આવું સાબિત કરવાનું છે. હાલો, હવે માનાંક આવ્યો એટલે તમારે વિચારવું પડે કે x ધન છે કે ઋણ. બરાબર? તો ધારો કે x y belongs to r. અત્યાર સુધી x1 x2 કહેતા હતા, પણ આમાં આપણે x y belongs to r તથા x y is greater than 0 છે. બે ઘટકો લીધા પ્રદેશ ગણમાંથી, r માંથી, અને બેયની કિંમત ધન છે અને બેયના પ્રતિબિંબ હરખા હું ધારી લઉં છું છે માટે, એટલે સોરી છે નહીં, તથા માટે f of x બરાબર f of y છે, આવું મેં ધારી લીધું. પ્રદેશ ગણમાંથી બે ઘટકો લીધા, બે ધન લીધા. આવું શું કામ કરવું પડે રાવલ? તો કે અહીંયા માનાંક છે, ધન હોય તો ધનનો માનાંક સંખ્યા પોતે આવે, પણ ઋણ સંખ્યાનો માનાંક ઋણ સંખ્યાની આગળ ઋણ નિશાની એટલે કે ટોટલ ધન આવે. આવું મેં 11માં તમને શીખવાડી દીધું છે. તો હવે તો અહીંયા આમ આવે x ના છેદમાં 1 પ્લસ મોડ્યુલસ ઓફ x બરાબર y ના છેદમાં 1 પ્લસ મોડ્યુલસ ઓફ y. ધન સંખ્યા હે x અને y એટલે માનાંક આપવાની કઈ જરૂર નથી, સીધું જ આમ લખી શકો x બરાબર, માનાંક દૂર થઈ શકે. મારું કહેવાનો આશય સમજાય છે? હવે આને અહીંયા ગુણાવો, આ છેદને વા ગુણાવો, તો x ઇન્ટુ 1 પ્લસ y ઇઝ ઇક્વલ ટુ y ઇન્ટુ 1 પ્લસ x. x ને અંદર ગુણાવી દો, x ગુણ્યા 1 પ્લસ xy, y પ્લસ xy. આ xy કેન્સલ થયા, એટલે સોરી xy કેન્સલ થયા એટલે આમ વધ્યું x બરાબર y. તેથી f 1 છે. હવે ધારો કે પાછળ લખું છું, પેજ ફરી જાઉં છું, યાદ રાખજો. ધારો કે x y બે ઋણ છે, લેસ ધેન 0 છે. આમાંય ટોટલ 4 ઓપ્શન આવશે જોઈ. માટે f of x is equal to f of y છે, આવું ધારી લીધું. ઇમ્પ્લાઇઝ ધેટ આના બરાબર આમાં આવશે, સોરી, x ના છેદમાં 1 પ્લસ મોડ્યુલસ ઓફ x બરાબર y ના છેદમાં 1 પ્લસ મોડ્યુલસ ઓફ y. હવે જુઓ x અને y બે ઋણ છે, પણ માનાંક દૂર કરીએ એટલે આગળ માઇનસ નિશાની મૂકવી પડે.
આ નો સમજાણું હોય તો રાવલ પૂછજે તો સમજાવું. આ સમજાણું રાવલ કરણ હે કે નહીં હે ના ના સમજ નો સમજાણું. આનો જવાબ દેજી. -3 નો માનાંક કેટલો થાય? 3 નો થાય. 3 નો થાય. જો મેં આવું સમજાવ્યું હતું. આવો થાય. હા થાય ને? હમ તો ઋણ સંખ્યા જ્યારે હોય ત્યારે એનો માનાંક દૂર કરો એટલે આગળ કેવી નિશાની મૂકવી પડે? માઇનસ માઇનસ. એટલે માઇનસ મૂક્યું છે, બાકી કઈ નથી. હવે આ છેદને અહીંયા ગુણાવો, આ છેદને અહીંયા ગુણાવો. હાલ બંધ કર, માઇક બંધ કર. 1 - x. તો આના બરાબર તો આમ થાય x - xy બરાબર y - xy. બંને બાજુથી xy દૂર કરો તો x = y. આમ f 1 1 છે. 1 1 છે. હવે ત્રીજો વિકલ્પ, જો x is greater than 0 તથા y is less than 0 તો x is not equal to y. તેથી f of x is not equal to f of y. હાલો સુરેશ ભૂસડિયા. સુરેશ હા સર. આ સમજાણું? x ધન લીધો અને y ઋણ લીધો, બરાબર? હા. તો x અને y બેયની કિંમત કેવી છે? જુદી જુદી. તો જુદી જુદી હોય તો એના પ્રતિબિંબ કેવા મળશે? જુદા જુદા. જુદા જુદા. તેથી f 1 1 છે. તેથી f 1 1 છે. હવે આવી જાય વ્યાપ્તતામાં. વ્યાપ્તતા ચેક કરવા માટે બહુ સરસ છે, ધ્યાન આપજો. વ્યાપ્તતા. વ્યાપ્તતા એટલે શા માટે 3 ભાગ થશે? જુઓ, આ -1 થી 1 છે. -1 થી 1 એટલે આપણે 3 ઓપ્શન આમાં ચેક કરવા પડશે. -1 થી 1 એટલે સંખ્યા રેખાનો આટલો ભાગ થાય. આ 1, આ 0 અને આ -1. પહેલા હું 0 થી 1 સુધીનો ભાગ લઈ લઉં, પછી -1 થી 0 પછી 0 પોતે લઈશ. રેડી? તો જોજો વ્યાપ્તતા ચેક કરવા માટે. વ્યાપ્તતા, જો 0 is less than y is less than 1 માટે હોય તો f of x બરાબર y થાય. તો આપણે f of x બરાબર y થાય તો વિધેય વ્યાપ્ત કહેવાય. તો f of x તો તમને આપેલું છે 1/(x = y). હાલો, આ y ધન છે. જુઓ, આ ધન છે. y ની કિંમત 0 ને 1 ની વચ્ચે લીધી તો y ધન હોય તો આની કિંમત કેવી આવે? આ બાજુનું સાદુરૂપ છે. આ x/2 વચ્ચે ઇક્વાલિટી છે એટલે આમ આવે x/1 + x બરાબર y. કારણ કે y ની કિંમત ધન તો જ આવે જો આ બાજુના છગડીયા કૌંસ વાળું મેં પદ જી ઇન્ડિકેટ કર્યું એ ધન હોય તો એનો અર્થ એવો થાય કે હમો x ધન મળે. તો હવે x ને ખાલી સૂત્રનો કર્તા બનાવવાનો છે, બાકી કંઈ કરવાનું નથી. તો હવે આના બરાબર તો આમ થાય x બરાબર 1 પ્લસ y પ્લસ x બરાબર y into 1 plus x implies that x બરાબર y plus yx. yx ને આ બાજુ આવવા દો તો x minus xy બરાબર y. આમાંથી x કોમન કાઢો, અહીંયા વધે 1 minus y is equal to y. implies that x is equal to y ના છેદમાં 1 minus y, જ્યાં 0 is less than y is less than 1. હવે આ બાજુ સાઈડમાં જ અહીંયા બીજું લખી નાખું છું. જો -1 is less than y is less than 0 હોય તો f of x બરાબર y.
એફ ઓફ એક્સ બરાબર વાય, તો એફ ઓફ એક્સ બરાબર આમ થાય એક્સના છેદમાં 1 પ્લસ મોડ્યુલસ ઓફ એક્સ બરાબર વાય. હવે બરાબર વિચાર કરજો, વાય પોતે કેવો છે? ઋણ. વાય પોતે કેવો છે? ઋણ. રેડી? તો હવે વાય ઋણ છે તો એફ ઓફ એક્સ બરાબર આપણે શું લેવું પડે? માઇનસ વાય, ધન બનાવવા માટે. બરાબર? તો હવે આના તો હું આમ લખું છું, ઇમ્પ્લાઇઝ ધેટ આ થશે માઇનસ વાય. હવે એના કરતાં આપણને હેલું ઓલું પડશે. ઉભા રહ્યો, આ તમને સમજમાં નહીં આવા કાઢ નાખું. અહીંયા ધ્યાન, આ એક્સના છેદમાં 1 પ્લસ મોડ્યુલસ ઓફ એક્સ બરાબર તમારે ફરજિયાત વાયને માઇનસ લેવો જોશે, ચાલશે નહીં. આ માઇનસ વાય, આ માઇનસ એક્સ ને અહીંયા માનાંક દૂર કરવો જોશે. તો એક માઇનસ એક્સના છેદમાં 1 પ્લસ એક્સ. રેડી? તો હવે આના બરાબર તો એક્સને સૂત્રનો કરતા બનાવીએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ વાયના છેદમાં 1 માઇનસ વાય, વાયના છેદમાં 1 માઇનસ વાય. તો આમ એફ ઓફ એક્સ બરાબર એક્સ છેદમાં 1 માઇનસ એક્સ. એટલે સોરી, આપણે પ્રતિવિધિ શોધવાનું જ નથી, મળે. તો આ વિધેય તેથી એફ વ્યાપ્ત વિધેય છે. ચાલો, રેડી? ચાલો, એની ક્વેશ્ચન તો આગળ વધું છું. હલો, નેવિલ વસાણી. ના નથી ક્વેશ્ચન. ઓકે, તો ચાલો હવે આગળ વધીએ. નેક્સ્ટ પાંચમો દાખલો તો કઈ કરવા પૂરતો છે નહીં, આ તો કરાવું છું. એક્ઝામ્પલ નંબર 5. સાબિત કરો કે વિધેય એફ આર થી આર એફ ઓફ એક્સ બરાબર એક્સ ક્યુબ એક છે. બસ, આ તો પૂછાય નહીં, પણ ક્યારેક હળી કરી નાખે એકાદા માર્કમાં, 2 માર્કમાં, તો આપણને તો આમાં કઈ છે નહીં. ધારો કે x1 x2 બિલોંગ્સ ટુ આર. પ્રદેશ ગણ એક સાબિત કરવું એટલે પ્રદેશ ગણમાંથી ઘટક લેવાનો, અને વ્યાપ્ત સાબિત કરવું હોય એટલે સહપ્રદેશમાંથી લેવાનો. મેં શીખવાડી દીધું છે, આગળના દાખલા જોઈ લેજો, બધાય કરાવેલા છે. માટે બેયના પ્રતિબિંબ હરખા ધારી લેવાના. એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2 છે. બેયના પ્રતિબિંબ હરખા ધારી લીધા. તો એફ ઓફ x1 બરાબર, તો અહીંયા એફ ઓફ એક્સ એટલે એક્સ ક્યુબ છે, તો અહીંયા થાય x1 નો ક્યુબ બરાબર x2 નો ક્યુબ. બે બાજુથી ઘનમૂળ લ્યો એટલે કોઈ પ્રશ્ન આવે નહીં. x1 બરાબર x2 થાય. આમ એફ 1 છે. લ્યો, તમારું 1 સાબિત થઈ ગયું. હવે છઠ્ઠા દાખલા ઉપર જઈએ. હાલો, આમાં કોઈને પ્રશ્ન? હાલો, ચાલો તો હવે એક્ઝામ્પલ નંબર 6 ઉપર જઈએ. એક્ઝામ્પલ નંબર 6 તમને શું કહે છે? બે વિધેયો એફ n થી z
N થી Z અને G Z થી Z ના ઉદાહરણ આપો. ઉદાહરણ આપો કે જેથી સરસ મજાનો દાખલો છે. આ એમપી કરજો. GOF એક હોય પરંતુ G એક ન હોય. એક ન હોય તો તમને તમારી ટેક્સ્ટમાં જ આપી દીધું છે સૂચન. f of x બરાબર x લ્યો અને g of x બરાબર મોડ્યુલસ ઓફ x લ્યો. તો અહીં આટલું જ લેવાનું છે. અહીં f n થી z f of x બરાબર x તો અને g z થી z g of x બરાબર મોડ્યુલસ ઓફ x લઈએ તો f એક વિધેય છે. એક છે પરંતુ g એક નથી. પેલા તો ચાલો કરણ રાઠોડ યસ સર. જોજી બેટા અહીંયા મેં એમ કીધું કે f એક છે. શું કામ એક છે? તો કે n થી z ઉપર લીધેલું છે અહીંયા અને જેવો ઘટક છે એવું જ પ્રતિબિંબ છે એટલે એ વિધેય કેવું થાય? એક. રેડી? એક આ z થી z છે અને g of x બરાબર મોડ્યુલસ ઓફ x છે. ઈ એક નહીં થાય. શું કામ નહીં થાય? કેજી ફટાફટ. કારણ કે માઇનસ આગળ આવે એટલે ના આ z માંથી તમે 2 લેશો તો 2 નું પ્રતિબિંબ 2 આવશે અને -2 નું પ્રતિબિંબ કેટલું આવશે? -2 નું ઈ માનસ 2 જ આવશે એટલે ઈ વિધેય એક છે નહીં. રેડી? આમ છતાં હવે આગળ વધું છું. આમ છતાં g of f ક્યાંથી ક્યાંનું થાય? g of f ભાઈ કોણ ક્યાં ગયો લો? આનંદ મકવાણા હેલો. હા GOF ક્યાંથી ક્યાંનું થાય બેટા? જોજી બે વિધેયનું સંયોજન કેવી રીતે કરવું એ મેં તમને શીખવાડ્યું હતું. યાદ છે? હા સર. પેલાનો પેલો ને છેલ્લાનો છેલ્લો n થી z મળે ને? n થી z મળે બરાબર. તથા g of f of x બરાબર g of f of x તો f of x એટલે તો આપણી પાસે છે x બરાબર માનાંકમાં x જે એક થાય. એક છે. શું કામ એક થયું? કારણ કે અહીંયા n છે. કોણ છે? n. એમાંથી 1 લેશો તો 1 નું પ્રતિબિંબ 1 આવશે. 2 લેશો તો 2 નું પ્રતિબિંબ 2 જ મળશે એમ. એટલે 2 પ્રતિબિંબ મળશે નહીં. તેથી f GOF એક વિધેય છે. હાલો કોઈને પ્રશ્નો આ દાખલામાં? હાલો નો ક્વેશ્ચન? હા એક કેમ હે હા બોલ. જી છે જી હા. એક કેમ ઈ ક્યાં એક છે? એક નથી. જો અહીંયા લખ્યું એક નથી. એટલે કેમ નથી?
આ ઝેડ માંથી તું લે 4 લે 4 નું પ્રતિબિંબ શું આવે g ઓફ 4 આનું પ્રતિબિંબ શું આવે માનાંકમાં 4 બરાબર જવાબ કેટલો આવે 4 અને g ઓફ -4 એનો માનાંક -4 એનો જવાબ ય કેટલો આવે એટલે એક એક નથી રેડી હાલો સમજાણું હા ઓકે ચાલો તો હવે આગળ વધું છું એક્ઝામ્પલ નંબર 7 એક્ઝામ્પલ નંબર 7 x એ આપેલ અરિક્ત ગણ છે x એ આપેલ અરિક્ત ગણ છે આપેલ અરિક્ત ગણ છે x ના તમામ ઉપગણો x ના તમામ ઉપગણો ના ગણ નો ગણ p ઓફ x પાવર સેટ ઓફ x નો વિચાર કરો હા બોલ 8મો છે સર હે હા 8મો દાખલો છે હા 8મો હે 7મો હવે એક કામ કરો હલો હા બોલો 7મામાં તમને સૂચન આપેલું જ છે જો હલો હા આપેલું હે ને હમ. એ પ્રમાણે કરજો નહીં આવડે તો કરાવી દઈશ હું રેડી ચાલો ઉભા રહ્યો ને આના પછી ઈચ્છા થાય તો લઈ લઈશ અત્યારે પેલા હવે 8મા ઉપર વયા જઈએ 8મો દાખલાની રકમ લખાઈ ગઈ એટલે મારે પૂછવું નહીં વિચાર કરો p ઓફ x માં સંબંધ r નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે તો p ઓફ x ના ઉપગણો a અને b માટે જો a ઈ b નો ઉપગણ હોય તો અને તો જ ગણ એ સંબંધ r દ્વારા ગણ b સાથે જોડાયેલ છે એટલે કે a r b છે તો r p ઓફ x પર સામ્ય સંબંધ છે આવું પૂછ્યું છે સામ્ય છે તમારા જવાબનું સમર્થન કરો તો સામ્ય સંબંધ આપણે સાબિત કરવો હોય તો પેલા તો હાલો દેવાંગ ગોહેલ હેલો હા દેવાંગ હેલો હા પેલા તો ખબર છે p ઓફ x એટલે હું ધોરણ 11 માં ઘાત ગણ આવી ગયો આપેલ ગણના તમામ ઉપગણોથી બનતો ગણ હા જો અહીંયા લખ્યું છે x ના તમામ ઉપગણોનો ગણ p ઓફ x છે એટલે p ઓફ x ની અંદર x ના તમામ ઉપગણો હશે રેડી તો હવે પેલા લઈશું સ્વવાચકતા તો એવરી a belongs to p of x માટે p of હાલો જેને નો સમજાય કેજો a belongs to p of x માટે પોતે પોતાનો ઉપગણ હોય જ એ પોતે પોતાનો ઉપગણ હોય જ તેથી a એટલે કે ગણ એ સંબંધ r દ્વારા ગણ એ સાથે જોડાયેલો છે થાય તેથી સંબંધ r જો અહીંયા વાસ્તવિક સંખ્યાનો ગણ r નથી આપ્યો સંબંધ r રિલેશનમાં લીધો સ્વવાચક છે હવે સંમિતતા
સ્વવાચકતા સમિતતા. ધારો કે ARB છે, આવું હોય તો શું થાય? તો કે એ બી નો ઉપગણ થાય. એ બી નો ઉપગણ થાય. તો સ્પષ્ટ છે કે બી ઇઝ નોટ સબસેટ ઓફ એ. તેથી બી આર એ શક્ય નથી. હાલો કરણ રાવલ આ સમજાણું? હા જે જોડ હોય એથી ઉલટી જોડે હાજર હોવી જોઈએ તો સમિતતા કહેવાય. રેડી? હલો કરણ રાવલ હા સાહેબ સમજાણું ને? હા તો એ બી નો ઉપગણ છે તો બી ક્યારેય એનો ઉપગણ ન કહેવાય, એટલે બી આર એ શક્ય નથી. તેથી સમિત નથી. તેથી સંબંધ આર સમિત નથી. સમિત નથી એટલે હવે પારંપરિક ચેક કરવાની જરૂર જ નથી. બરાબર છે? તમને તો એવું પૂછ્યું છે કે સામ્ય સંબંધ છે કે નહીં, તો સમિત નથી. સ્વવાચક હોય, સમિત હોય અને પારંપરિક હોય, ત્રણે ત્રણ હોય તો જ તમારે કહેવાનું કે આ સામ્ય સંબંધ છે, નકર સામ્ય સંબંધ નથી. તેથી આપેલ સંબંધ આર એ ગણ પી ઓફ એક્સ માં સામ્ય સંબંધ નથી. સામ્ય સંબંધ નથી. રેડી? ચાલો ત્યારબાદ 9મો દાખલો, એક્ઝામ્પલ નંબર 9. શું કહે છે? આપેલ અરિક્ત ગણ x નો ઘાત ગણ પી ઓફ એક્સ છે. ઘાત ગણ એટલે આપેલ ગણના તમામ ઉપગણોથી બનતો ગણ. તો દીક ક્રિયા સ્ટાર પી ઓફ એક્સ ગુણ્યા પી ઓફ એક્સ ક્રોસ પી ઓફ એક્સ થી પી ઓફ એક્સ પર તમને આપેલી છે. અને એ સ્ટાર બી બરાબર અર્થાવો કરવાનો એ છેદ બી. every AB belongs to P of X માટે વ્યાખ્યાયિત છે. તો સાબિત કરો કે X એ આ ક્રિયા માટે તટસ્થ ઘટક છે. અને સ્ટાર માટે P of X માં ફક્ત એક જ વ્યસ્ત સંપન્ન છે. હાવ હેલું છે. જુઓ હું x બરાબર આમ લઉં 1 2 3 ઉદાહરણ લઉં છું. તો P of X શું થાય? તો કે ખાલી ગણ 1 2 આ 3 આ 1 2 આ 2 3 અને 1 3 આ ટોટલ ઘટકો P of X માં આવે. આ P of X માંથી તમે કોઈ પણ બે ઘટકનો છેદગણ લ્યો ને એક સાઈરે, આમાંથી કોઈ પણ ઘટકનો છેદગણ એક સાઈરે લ્યો તો એ ગણ પોતે આવે. તો જુઓ every A belongs to P of X માટે સ્પષ્ટ છે કે
સ્પષ્ટ છે કે એ સ્ટાર કેપિટલ એક્સ બરાબર એ છેદ કેપિટલ એક્સ બરાબર એ મળે. એ મળે. રેડી? જો બાજુમાં મેં તમને ઉદાહરણ આપ્યું છે. આ પી ઓફ એક્સ માંથી કોઈ પણ ગણ લ્યો, ખાલી ગણ લ્યો, એનો એક સાઈડે છેદગણ કરો તો ખાલી ગણ મળે. 1 લ્યો, એનો એક સાઈડે છેદગણ કરો તો 1 પોતે મળે. 2 આમાંથી ગમે ઈ લ્યો એ મળે. આમ સ્ટાર માટે તટસ્થ ઘટક કેપિટલ એક્સ છે તથા તેનો વ્યસ્ત એક્સ છેદ એક્સ બરાબર એક્સ થાય. તેથી એક્સ ફક્ત વ્યસ્ત સંપન્ન છે. હાલો રેડી? સુરેશ ભૂસડિયા. હાલો સુરેશ. હાલો નેવિલ હા વસાણ. સર. હા સુરેશ સમજાણું શું કર્યું ઈ? સર બહાર ગયો તો આવ્યો. એમ વૈચેથી બહાર વહી જાય ક્યાંથી હાલે? ચાલો કઈ વાંધો નહીં. નેક્સ્ટ એક્ઝામ્પલ 10મું. એક્ઝામ્પલ નંબર 10. ગણ આ તમારે MCQ માં યાદ રાખવાનું છે. ગણ 1 2 3 અપ ટુ n 1 2 3 અપ ટુ n થી 1 2 3 અપ ટુ n 1 2 3 અપ ટુ n સુધીના તમામ વ્યાપ્ત વિધેયોની સંખ્યા મેળવો. વ્યાપ્ત વિધેયોની સંખ્યા કેટલી થાય? તો આ તમારે યાદ રાખી લેવાનું છે. આમાં કઈ સાબિતી આપવાની નથી, લખવાનું. આપેલ ગણ એને હું નામ આપી દઉં. એ બરાબર 1 2 3 અપ ટુ n છે. તેમાં કુલ ઘટકો n છે. તેથી a થી a પરના કુલ વ્યાપ્ત વિધેયોની સંખ્યા n ફેક્ટોરિયલ થાય. દાખલા તરીકે ગણ એ બરાબર આમ આપ્યો હોત 1 2 અને 7 ત્રણ જ ઘટકો આપ્યા હોત તો a થી a પરના વ્યાપ્ત વિધેયોની સંખ્યા 3 ઘટકો હે આમાં એટલે 3 ફેક્ટોરિયલ. 5 ઘટકો હોત તો 5 ફેક્ટોરિયલ. 8 ઘટકો હોત તો 8 ફેક્ટોરિયલ વ્યાપ્ત વિધેયોની સંખ્યા મળે. અને ફેક્ટોરિયલ એટલે તમને ખબર છે હવે કે 3 ફેક્ટોરિયલ એટલે 1 ગુણ્યા 2 ગુણ્યા 3. 5 ફેક્ટોરિયલ એટલે 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5. આ બધું આપણે શીખી ગયા છીએ. રેડી? હાલો કોઈને પ્રશ્ન? કિશન મોલિયા. હા સાહેબ નથી પ્રશ્ન. આગળ વધો ને? ઓકે ચાલો. હે? કોણ બોલ્યું? રાવલ તને સમજાણું નથી એમ? આ યાદ રાખવાનું હે, સમજવાનું નથી. જેટલા ઘટકો આપેલા હોય એનો ફેક્ટોરિયલ કરી નાખવાનો. અહીંયા આમ આપ્યું હોત ને a બરાબર 3 7
9 11 ઘટકો ગણ એક ઘટક બે ઘટક ત્રણ ઘટક અને ચાર ઘટક તો જે ગણમાં ચાર ઘટકો હોય એ ગણના વ્યાપ્ત વિધેયોની સંખ્યા 4 ફેક્ટોરિયલ થાય આ તમારે યાદ રાખવાનું છે રેડી રેડી 18 ઘટકો આપ્યા હોય તો 18 ફેક્ટોરિયલ થાય જેટલા ઘટકો હોય એની સંખ્યા ગણી લેવાની એટલા ફેક્ટોરિયલ થાય આ યાદ રાખવાનું છે રેડી ચાલો એક્ઝામ્પલ નંબર 11 એક્ઝામ્પલ નંબર 11 S બરાબર તમને આમ આપેલું છે S બરાબર એક ગણ આપેલો છે A B અને C અને T બરાબર આમ આપેલો છે અને T બરાબર તમને આપેલું છે 1 2 અને 3 1 2 3 લો જો અસ્તિત્વ હોય તો નીચેના વિધેયો માટે F ઇન્વર્સ શોધો ચાલો પેલું આપ્યું છે પેલું F છગડીયા કૌંસમાં A આયરે 3 જોડાય છે B આયરે 2 જોડાય છે અને C આયરે 1 જોડાય છે હાલો આ પેલું આપ્યું છે આનો આન્સર આપી દો હાલો જી મયુર ગોહેલ હા સાહેબ આમાં જોજી આનું પ્રતિવિધિ મળશે F નું એક્સ F નું પ્રતિવિધિ મળશે F પેલા તો એક વિધિ છે જોજી એનું પ્રતિવિધિ કેટલું મળે એક હે વ્યાપ્ત છે હા તો પ્રતિવિધિ મળે કે ન મળે હા હા તો અહીંયા એટલું જ લખાય F એક રાવલ જોજે એક હુકામાં A 3 આયરે જોડાય B 2 આયરે જોડાય C 1 આયરે જોડાય અહીંના ત્રણેય ઘટકો કવર થઈ ગયા તેથી F એક અને વ્યાપ્ત હોવાથી F ઇન્વર્સ મળે F ઇન્વર્સ લખવામાં ઉલટું કરી નાખવાનું કાંઈ નહીં જો ઉલટું જ કહીને જાઉં છું ઉપરની જોડ છે એથી ઉલટી કહીને જાઉં છું 1C થાય પૂરો થઈ ગયો આ તમારો દાખલો લ્યો એવું જ બીજું આપ્યું છે બીજું F એમાં શું છે A આયરે 2 જોડાય છે B આયરે 1 C આયરે 1 હાલજી ભાઈ નિખિલ પરમાર હા સાહેબ જોજી બેટા આ વિધેયનું પ્રતિવિધિ મળશે નો મળે શું કામ ન મળે એક બી અને સી બે યારે જોડાયેલો છે એટલે એક નથી બરાબર હે તો અહીંયા આમ લખાય F એક ન હોવાથી એક નથી તેથી F ઇન્વર્સ ન મળે રેડી ચાલો કોઈને પ્રશ્ન નથી તો આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 12 A સ્ટાર B બરાબર માનાંકમાં A માઇનસ B અને બે દીકરીઓ ભેગી આપી છે AOB બરાબર A for every AB belongs to R દ્વારા વ્યાખ્યાયિત દીકક્રિયાઓ સ્ટાર R થી R સ્ટાર R ક્રોસ થી R અને O R ક્રોસ R થી R
આર ક્રોસ આર થી આર. નો વિચાર કરો, નો વિચાર કરો. સાબિત કરો કે સ્ટાર સમક્રમી છે. સ્ટાર સમક્રમી છે. પરંતુ જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. તથા ઓ જૂથના નિયમનું રકમ જ મોટી છે, ખાલી દાખલો નાનો. જૂથના નિયમનું પાલન કરે છે, પરંતુ સમક્રમી નથી. વધુમાં બતાવો કે every ABC belongs to R. every ABC belongs to R માટે A star BOC is equal to A star B O A star C. જો આ સત્ય હોય તો આપણે દીકરીયા સ્ટારને દીકરીયા ઓ પર વિભાજનીય કહીશું. શું દીકરીયા ઓ એ દીકરીયા સ્ટાર પર વિભાજનીય થશે? તમારા જવાબની સત્યાર્થતા ચકાસો. તો હવે પહેલા તો અહીંથી જવાબ. પહેલા સ્ટાર લઈ લો. સ્ટાર આર ક્રોસ આર થી આર અને એ સ્ટાર બી બરાબર મોડ્યુલસ ઓફ એ માઇનસ બી. અને બીજી દીકરી આપેલી છે ઓ, ઈ આર ક્રોસ આર થી આર અને એ ઓ બી બરાબર એ આપેલ છે. હવે પહેલા સમક્રમિતા લઈ લો. સમક્રમિતા એવરી એ બી બિલોંગ્સ ટુ આર માટે એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી. આને હું આમ લખી શકું બી માઇનસ એ, માનાકમાં કાંઈ ફેર ન પડે, બરાબર બી સ્ટાર એ. તેથી સ્ટાર સમક્રમી છે. હાલો જી ભાઈ, આમાં કોઈને પ્રશ્ન? સમક્રમી છે એમાં કોઈને પ્રશ્ન? નીરજ વસોયા? ના નહીં આવડી ગયો. આવડી ગયું. ઓકે હાલો. ઉત્તમ નગવાડિયા? ના સર. હે, સમજાઈ ગયું ને? હા. ઓકે ચાલો. તો સ્ટાર સમક્રમી છે. હવે એમાં ભેગું ઓય લઈ લો. હવે AOB બરાબર તમને જવાબ જો અહીંયા દીકરી આપી છે. AOB બરાબર જવાબમાં શું લખવાનું છે? જો રકમ આપી છે, પેલો ઘટક હોય ઈ તો લખો જ. પેલો ઘટક બરાબર જવાબ શું આવશે? એ. તથા હું આમ લખું BOA બરાબર પેલો ઘટક બી આવશે. આમ AOB is not equal to BOA. તેથી દીકક્રિયા ઓ સમક્રમી નથી. હાલો, ક્લિયર? રેડી? હવે જૂથનો ગુણધર્મ. હવે જૂથના ગુણધર્મ માટે તમારે ઉદાહરણ યાદ રાખવું જોઈએ. ધારો કે 5, 8, 10 આંકડા જ લેવા જોઈએ તો જ ખબર પડશે. બિલોંગ્સ ટુ આર માટે 5 સ્ટાર 8 સ્ટાર 10 આમ લઉં છું. તો સ્ટાર દીકરી આપણને શું કહે છે? એ સ્ટાર બી એટલે શું થાય છે? માનાંકમાં એ માઇનસ બી, પેલો ઘટક માઇનસ બીજો ઘટક. તો આના બરાબર તો આમાં માનાંકમાં 5
-8 સ્ટાર 10 5 - 8 એટલે -3 -3 નો માનાંક 3 તો 3 સ્ટાર 10 બરાબર માનાંકમાં 3 - 10 બરાબર જવાબ આવે 7 તથા હવે આમ લઈ લો 5 સ્ટાર 8 સ્ટાર 10 તો આનો 5 સ્ટાર 8 - 10 માનાંક છે એટલે 2 આવશે 5 સ્ટાર 2 બરાબર 5 - 2 બરાબર 3 આને પરિણામ નંબર 1 કયો આને પરિણામ નંબર 2 કયો આમ 1 is not equal to 2 તેથી સ્ટાર જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી હાલો રાવલ બોલો સાહેબ. સમજાણું હા. ઓકે ચાલો આગળ વધીએ હવે આવું જોવા માટે લેવું જોશે હવે ઓ માટે આપણે જૂથના ગુણધર્મનું પાલન કરાવવાનું છે તો એ બી સી બિલોંગ્સ ટુ આર માટે એ ઓ બી ઓ સી આના બરાબર જવાબ આમ આવશે એ ઓ સી રાવલ કેટલાને ખબર પડી નો પડી હાલો નો પડ્યું. નિખિલ પરમ કેને ખબર પડી ગઈ વેરી ગુડ કોણ બોલ્યું પડી ગઈ ખબર નો પડ્યું સાહેબ. નો પડ્યું. વાહ હા સારો ચાલો નો પડી ને ના. હા તો 1 મિનિટ હવે વેઇટ કરો મારે ના ના બસ હાલો કરણ રાવલ બોલો સાહેબ. ચા આવી છે વચ્ચે એટલે 2 મિનિટ બ્રેક કરું છું બોલવાનું તમે ખાલી ચાલુ રહેજો હા. ઓકે ચાલો હવે અહીંયા ધ્યાન ચાલુ કરું છું જુઓ આમ હોય એ ઓ બી તો કયો ઘટક લખતા હતા પેલો ઘટક આ જવાબમાં શું લખતા હતા એ કરણ રાવલ શું છે? આ એ ઓ બી નો જવાબ શું આવતો તો પેલો ઘટક લખવાનો હતો અહીંયા હોય રેડી હમ. તો આ બ્રેકેટ રહ્યો આ ઉપર બ્રેકેટ રહ્યો એમાં પેલો ઘટક કોણ છે બી. હા સોરી તો સોરી અહીંયા આવશે બી સોરી અહીંયા આવશે એ ઓ બી હવે આનો ફાઇનલ જવાબ કરણ તું દેજી શું આવશે એ આવશે. વેરી ગુડ એ તથા હવે હું આમ લઈ લઉં છું એ ઓ બી આને બ્રેકેટમાં લઉં છું અહીંયા લઉં છું સી તો પેલા બ્રેકેટનો જવાબ દેજી કરણ આનો એ એ એ હા સી આવશે. એ ઓ સી આનો ફાઇનલ જવાબ શું આવશે એ એ બેયનો જવાબ એ હરખો આવ્યો આમ દીકક્રિયા બસ બંધ કરી દે હવે દીકક્રિયાઓ જૂથના ગુણધર્મનું પાલન કરે છે તો આટલું આપણે સાબિત કર્યું હજી તો આ દાખલો લાંબો છે હવે આગળ શું કહે છે હવે જોતા જજો હવે એ સ્ટાર બી ઓ સી આનું પરિણામ જોજો કોઈને ન સમજાય તો પૂછજો એ સ્ટાર બી હાલો રાવલ એટલે સોરી રાવલ શું ઋષિત રોકડ ઋષિત તારો અવાજ નથી આવતો ઋષિત કઈ વાંધો નહીં રેવા દે વિવેક મોલિયા
વિવેક મોલિયા. હલો 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 વિવેક, હમ. આ બીઓસી નો જવાબ શું આવે? બીઓસી બી. બી એટલે એનો બી લખ્યો ને એ સ્ટાર બી. હવે એ સ્ટાર બી એટલે તો તમને જવાબમાં આપ્યું હોય જુઓ, માનાંકમાં એ માઇનસ બી, તો આનો જવાબ આવે એ માઇનસ બી. હવે લઉં આ પરિણામ નંબર 1 કહું. તથા આપણને સાબિત શું કરવાનું કીધું છે? બીજું આમ કીધું છે એ સ્ટાર બી ઓ એ સ્ટાર સી. હાલો, આનો જવાબ કોણ આપી શકશે? જેને આપવો હોય ફટાફટ ક્લિક કરો. હાલો, કોને આપવો છે? કોઈ તૈયાર ન થયું? એ A-B સાહેબ. ઉત્તમ નકવાડિયા અને સુરેશ પુસડિયા. હા, શું આવશે બેટા? A માઇનસ માનાંકમાં. વેરી ગુડ. કોણ બોલ્યું? ઉત્તમ નકવાડિયા અને સુરેશ ભૂસડિયા. વેરી ગુડ. અહીંયા ધ્યાન, આ ઓ છે વચ્ચે ઓ, એટલે આ પેલો ઘટક જ તમારે લખી નાખવાનો. આટલું લખવું પડે. એ સ્ટાર બી. શું કામ? તો કે એ ઓ બી હોય તો આપણે જવાબમાં શું લખીએ? પેલો ઘટક. તો અહીંયા વચ્ચે ઓ છે તો આ પેલો ઘટક, તો આના બરાબર આવે એ માઇનસ બી. આ બીજું પરિણામ. તો તમારું છેલ્લું જે સાબિત કરવાનું હતું એ થઈ ગયું. આમ એ સ્ટાર બી ઓ સી બરાબર એ સ્ટાર બી ઓ એ સ્ટાર સી થાય છે. તેથી દીક્રિયા સ્ટાર એ ઓ પર વિભાજનીય છે, એટલે કે વિભાજનના નિયમનું પાલન કરે છે. તો આમ તમારા 12 દાખલા અહીંયા પૂરા થયા. હવે 13મો દાખલો આગળ મેં તમને કેટલામો દાખલો કરાવ્યો? 13મો દાખલો હા 9મો દાખલો કરાવ્યો. 9મો દાખલો અને 13મો દાખલો સમાન જેવા છે. તમે ટ્રાય કરજો, નહીં આવડે તો હું કરાવીશ. હું સીધો 14મા દાખલા ઉપર જાઉં છું. હાલો, 13મો દાખલો 1W. આજના 1W 2 થશે. એક 7મો દાખલો અને એક 13મો દાખલો. બરાબર? હલો ભૂસડિયા, હા 13મો ને 7મો 2W કરું, 14મો હું કરાવું છું. હા એક્ઝામ્પલ નંબર 14. ગણ 0 1 0 1 2 3 4 5 2 3 4 5 પર દીકક્રિયા સ્ટાર નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. એ સ્ટાર બી બરાબર એ પ્લસ બી. ક્યાં સુધી? તો કે એ પ્લસ બી લેસ ધેન 6 હોય ત્યાં સુધી. અને એ પ્લસ બી માઇનસ 6 ક્યારે? તો કે એ પ્લસ બી ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6 હોય ત્યારે. તો સાબિત કરો કે સ્ટાર માટે તટસ્થ ઘટક શૂન્ય છે અને ગણનો પ્રત્યેક શૂન્યેતર ઘટક વ્યસ્ત સંપન્ન છે. અને
અહીં 6 માઇનસ એ નો વ્યસ્ત છે. આવું આપણે સાબિત કરવાનું છે. તો આ તો એક જ મિનિટમાં સાબિત થઈ જાય. જોજો, કોષ્ટક બનાવું છું હું. પાંચ સુધી જવાનું હોય ને કા આ સ્ટાર આ 0 સોરી 1 હું 0 1 2 3 4 આ 5. હાલો 0 સ્ટાર 0 એનો જવાબ શું આવશે? કોણ જવાબ દે? ક્યાં ગયા બધાય? ઉત્તમ નગવાડિયા, 0. વેરી ગુડ. સુરેશ ભૂસડિયા, શા માટે 0? તો તમને અહીંયા આપ્યું જો a સ્ટાર b બરાબર શું લેવાનું હોય તો કે a પ્લસ b ક્યાં સુધી 6 કરતા નાનો સરવાળો થતો હોય ત્યાં સુધી. તો 0 સ્ટાર 0 એટલે 0 વત્તા 0 નો સરવાળો 0. હાલો 0 સ્ટાર 1 1 આ 2 આ 3 આ 4 અને 5 આમાં કાંઈ નહીં આવે. 1 સ્ટાર 0 એટલે શું થાય? 0. 1 સ્ટાર 1 એટલે કોણ જવાબ આપશે? 1 સ્ટાર 1 0. ના, મયુર ગોહેલ ખોટું. 0 નો થાય. હાલો સુરેશ. હા કરણ રાવલ, કેટલું થાય? કરણ રાવલ 1 થાય. 1 થાય. વેરી ગુડ. કારણ કે બેયનો ખાલી સરવાળો જ લેવાનો. અહીંયા જુઓ ને, a સ્ટાર b બરાબર a પ્લસ b લેવાનું. ક્યાં સુધી? તો કે 6 કરતા નાના થતા હોય ત્યાં સુધી. તો 1 સ્ટાર 1 બરાબર 1 નો થાય, 2 થાય. કરણ રાવલ, બેયનો સરવાળો લેવાનો હોય 2. વેરી ગુડ. બેયનો સરવાળો લેવાનો છે. 1 સ્ટાર 2 એટલે 3 થાય. 1 સ્ટાર 3 એટલે 4 થાય. 1 સ્ટાર 4 એટલે 5 થાય. અને 1 સ્ટાર 5 એટલે બેયનો સરવાળો 6 થઈ જાય છે. 6 અને 6 કરતાં મોટા હોય તો જે સરવાળો આવે એમાંથી 6 બાદ કરવાના છે. તો 1 અને 5 નો સરવાળો કેટલો થાય? અહીંયા લખું છું 1 સ્ટાર 5 એટલે મારે આમ લખવું પડે 1 પ્લસ 5. એ 6 ના ઇક્વલ ટુ થઈ જાય છે. એટલે જો અહીંયા આવ્યા ઇક્વલ ટુ આવ્યા એટલે એમાંથી હજી 6 બાદ કરો એટલે જવાબ આવે 0. આ સમજાણું બધાને? કોઈ ન સમજાણું હોય તો પૂછી શકે. હાલો મયુર ગોહેલ. 1 સ્ટાર 0 કઈ રીતના 0 અહીંયા ધ્યાન. 1 સ્ટાર 0 એ તો 1 જ આવે ને ભાઈ. કોને 0 લખાવ્યું? કોને? તે લખાવ્યો? ના ના, તો બેટા એ તો 1 જ આવે ને. અહીંયા 1 આવે, સોરી. હાલો બરાબર છે, સાચું છે. હાલો બાય મિસ્ટેક મારાથી જ લખાઈ ગયું હતું. હાલો હવે 2 સ્ટાર 0 કેટલા આવશે? 2. 2 સ્ટાર 1 3. 2 સ્ટાર 2 4. 2 સ્ટાર 3 5. 2 સ્ટાર 4 એટલે 6 થઈ ગયા. 6 સરવાળો 6 થાય તો એમાંથી 6 બાદ કરી નાખો. અહીંયા આવશે 0. હાલો 2 સ્ટાર 5 નો જવાબ કોણ આપી શકશે ફટાફટ? 2 સ્ટાર 5 કોઈ આપે? 1. વેરી ગુડ સુરેશ ભૂસડિયા, 1. વેરી ગુડ. 2 વત્તા 5 એટલે 7. 7 6 કરતા 6 અને 6 કરતા મોટા એટલે -6 કરો એટલે જવાબ 1 આવે. હાલો 3 સ્ટાર 0 3. અહીંયા આવશે 4. અહીંયા આવશે 5. હાલો 3 સ્ટાર 3 કોણ જવાબ આપશે ફટાફટ? 0. કોણ બોલ્યું? કોણ બોલ્યું? હે? વેરી ગુડ વિશાલ, 0. હાલો 3 સ્ટાર 4. હા કોણ? વિશાલ? કિશન મોલિયા, વેરી ગુડ. હાલો 3 સ્ટાર 4 કેટલા આવશે? 3 સ્ટાર 4 1. વેરી ગુડ 1.
હાલો 3 સ્ટાર 5 બે વેરી ગુડ 2 4 સ્ટાર 0 હવે હું લખું છું 4 4 ને 1 5 4 ને 2 6 હાલો અહીંથી જવાબ આપો 4 સ્ટાર 2 1 જીરો 0 જીરો હવે તમારો જવાબ નથી દેવો હું દઈ દઉં 3 રેડી હાલો 5 સ્ટાર 0 એટલે કેટલા થાય 5 વેરી ગુડ કોણ બોલ્યું 5 5 સ્ટાર 1 જીરો વેરી ગુડ 0 હવે હું લખું છું 1 2 3 અને અહીંયા આવશે 4 તો હવે આ કોષ્ટક ઉપરથી જ ખબર પડી જાય છે કે શું કીધું છે તો કે શૂન્ય સાબિત કરો કે આ ક્રિયા માટે શૂન્ય એ તટસ્થ ઘટક છે હવે જુઓ 0 ની 0 આયરે પ્રક્રિયા કરી જવાબ 0 આવ્યો પહેલી લાઈન જોતા જાવ જો આવડી આ લાઈન તો 0 ની 1 આયરે પ્રક્રિયા કરી તો 1 0 ની 2 આયરે પ્રક્રિયા કરી તો 2 3 આયરે કરી 3 4 આયરે કરી 4 5 આયરે કરી તો 5 તો અહીંયા લખાય કોષ્ટક પરથી આ બધું કાઢી નાખવું હવે સાઈડમાં જાય જ લખી નાખું અહીંયા લખું છું કોષ્ટક પરથી સ્પષ્ટ છે કે તટસ્થ ઘટક 0 છે તથા હવે લખવું એ નહીં સમજાય એનો વ્યસ્ત 6 માઇનસ a છે આ નો સમજાણું બીજી લીટી કેટલા નો સમજાણી બંને સાહેબ કોણ કરણ રાવલ હાલો તને તટસ્થ ઘટક 0 છે એ સમજાણું કે ન સમજાણું કરણ રાવલ હા કરણ રાવલ અચ્છા તટસ્થ ઘટક 0 છે એ તો સમજાણું કે ન સમજાણું હે હા તો હવે જોજી તટસ્થ ઘટક 2 ની લાઈનમાં 0 ક્યાં આવે આ 2 ની લાઈન જોતો જજો અહીંયા અંડરલાઈન કરું 2 4 2 4 તો 2 નો વ્યસ્ત કેટલો હે 4 2 નો વ્યસ્ત કેટલો હે 4 તો અહીંયા a ની જગ્યાએ 2 લખજે આ a લખ્યા હે જો અહીંયા રાઉન્ડ કર્યો આ 2 નો વ્યસ્ત 6 માઇનસ 2 એટલે કેટલા થાય 4 આવી ગયું હાલ 3 ની લાઈનમાં આયલો જ આવે નીચે 0 ક્યાં આવે 3 સ્ટાર 3 હા તો 3 નો વ્યસ્ત કોણ થાય 3 હા 5 ની લાઈનમાં છેલ્લી લાઈનમાં આયલો છે જો 5 ની લાઈનમાં 0 ક્યાં આવે 5 સ્ટાર 1 આવે હે ને તો 5 નો વ્યસ્ત અહીંયા 2 ની જગ્યાએ લખ 5 5 નો વ્યસ્ત 5 ઓછા 6 1 5 6 ઓછા 5 એટલે 1 આવી ગયું તો આ રીતે વ્યસ્ત ઘટક રેડી છે હવે તમારે લેવાનું સાહેબ હાલો હવે આપણી પાસે 4 જ મિનિટનો સમય બાકી છે 4 મિનિટનો સમય બાકી છે અને હવે 15મો દાખલો થઈ શકશે નહીં તો ભેગા ભેગું હવે દાખલા ટોટલ કેટલા હે એક જ દાખલો બાકી રહ્યો 15મો અને 4 MCQ છે બરાબર તો એ આપણે આવતીકાલે કરશું આ દાખલાઓમાં હવે આગળ વધ્યા પહેલા હવે આના પછીનું ચેપ્ટર લેવાનું છે આપણે પ્રતિવિધેયો તો એના માટે વિધેય એકદમ પહેલેથી જોઈ લેજો કાલનું પ્રતિવિધેય ચેપ્ટર ચાલુ કરવાનો હો બરાબર ધ્યાન રાખજો તો વિધેય ચેપ્ટર આખું રિપીટ કરી લેજો જેથી કરીને પ્રતિવિધેયમાં કંઈ વાંધો ન આવે અને ધોરણ 11નું વિધેય ચેપ્ટર જે છે એ પણ જોઈ લેજો જેથી કરીને આપણને સમજવામાં ક્યાંય તકલીફ ન પડે કાલ તો આ 2-3 દાખલા કરી અને સીધી થિયરી લેવાનો છું બરાબર તો અને આ તમારું હોમવર્ક જે છે એ આજે જે ચલાવ્યું એ બધું હોમવર્ક તમારે લખવાનું છે એ ધ્યાન રાખજો અને રોજની રોજ પ્રેક્ટિસ કરજો બરાબર તો ચાલો આજે હવે આપણે વનરાજભાઈને આવવા દો 1 મિનિટ ચાલુ રાખજો તમે બધા હેલો સાહેબ
હલો હા કરણ રાવલ હા ઘરે પ્રેક્ટિસ કરો હો ને બેટા બધાએ ઓલા ભાઈ હા હે એલા ઓલા આદિત્ય વણોલ ને ઈ બે કેમ નથી આજે આદિત્ય કઈ વણોલ ખબર નથી હે નથી મીટિંગમાં નથી. સંકેત ને આદિત્ય બે નથી ને ના ના બે નથી આવ્યા. એમાં એવું હતું ગયા શનિવારે બાય મિસ્ટેક હું ઇમરજન્સી હોવાને કારણે આવી નહોતો કોઈ કામ હતું એટલે તમને કહી નહીં બરાબર બીજું શું ચાલે છે બધા મહેનત તો રેગ્યુલર કરો છો ને ઉત્તમ નગવાડિયા હા મહેનત તો કરો છો ને હા કાયમી નું કાયમી ઘરે બેસીને આળસમાં જવા દેતા નહીં હો નકર લોચો થઈ જાય હા બરાબર હાલો ઉન્નતભાઈ તમારે કઈ કહેવાનું છે 12મા વાળે હાલો લેફ્ટ થઈ જાઓ ફટાફટ 1 મિનિટ ચાલુ રાખજો બે ગ્રુપ વાળા કોઈ જોઈન્ટ થઈ ગયા હોય તો લેફ્ટ થઈ જાઓ અને પછી ફરીથી પાછા જોઈન્ટ થઈ જાઓ એટલે પીરિયડ આરસી સાહેબ નો ચાલુ થઈ જાય બે ગ્રુપ વાળા લેવાનું જોઈએ ને આરસી સાહેબ નથી નહીં તો બીજે લેવાનું ઓલું આવડે નહીં અત્યારે કોણ આવશે